બગદાણા બબાલ મામલે આપણે જોયું કે અત્યાર સુધી માત્ર ને માત્ર ક્યાંક લોકો દ્વારા કોળી સમાજના આગેવાનો દ્વારા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા હતા કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે, પરંતુ હવે ધારાસભ્ય દ્વારા એવા સવાલ ઊભા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, કયા ધારાસભ્યએ આવી વાત કરી છે, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા બબાલ મામલે જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ વાતને લઈ અને હવે અનેક સવાલો પોલીસની સામે ઊભા થઈ રહ્યા છે। પોલીસની કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે તેમને મળવા માટે પણ અનેક નેતાઓ પહોંચી રહ્યા છે। ત્યારે આ નવનીતભાઈને મળવા માટે જે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ, શામજીભાઈ સોહાણ જે બીજા ધારાસભ્ય છે, ને એક કનુભાઈ પટેલ, આ ત્રણ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા। અને ત્યારબાદ આ ધારાસભ્યો દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। હનુમાન હોસ્પિટલમાં અમારા આગેવાન નવનીતભાઈ એમની ઉપર થોડા દિવસો પહેલાં જે ખૂની હુમલો કરવામાં આવેલો અને એ ખૂબ દુઃખદ ઘટના છે। અને અમે એમને મળ્યા, એમને ખબર અંતર પૂછ્યા, એમની પાસેથી માહિતી પણ મેળવી। એમના દ્વારા જે કાંઈ આરોપીઓ 3 કે 4 પકડાણા છે અને એ સિવાયના આ જે બનાવમાં જેમને કાવતરું રચ્યું છે અને જે કાવતરું કરીને જે હુમલો કરવામાં આવ્યો છે એમાં સોશિયલ મીડિયામાં જે મૂળ આરોપી છે એની સાથે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેના થકી આ હુમલો થયો છે। જે અમારા નવનીતભાઈ છે એમને પોલીસમાં જે એમને ફરિયાદ આપી છે એમાં ક્યાંય પોલીસે આરોપીને સાવરવાના પ્રયત્નો કર્યા છે, પ્રયાસો થયા છે। ત્યારે અમે બધા અમારા આગેવાન, અમારા ધારાસભ્ય વિસ્તારના પરસોત્તમભાઈ સોલંકી, માનનીય મંત્રીશ્રી અને હીરાભાઈ સોલંકી એમને નવનીતભાઈની મુલાકાત લીધેલી અને અમે બધા ધારાસભ્યોનું સાંસદો સોમવારે નવનીતભાઈને ન્યાય મળે એના માટે ગાંધીનગર માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ રજૂઆતો કરવાના છે અને ન્યાય આજે જાહેરાતનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ફાર્મ હાઉસનો, તમે શું કહેવા માંગશો આના બારામાં? નહીં, સોશિયલ મીડિયામાં જે એમનો વિડીયો વાયરલ થયો છે એ અમે બધા ગાંધીનગર મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બધી હકીકતો જણાવીને નવનીતભાઈને ન્યાય મળે એવા પૂરા અમારા પ્રયાસો રહેવાના છે। સાહેબ, પહેલાં તમારું આખું નામ આપીને વિગતે વાત કરો। કનુભાઈ પટેલ, ધારાસભ્ય સાણંદ। આજરોજ મહુવા ખાતે સમાજના અમારા ભાઈ ઉપર જે હુમલો થયો છે, નવનીતભાઈ ઉપર, એમના ખબર અંતર પૂછ્યા છે અને સમગ્ર ગુજરાતનો સમાજ, કોળી સમાજ ભાઈની સાથે છે। કોઈ પણ જેટલા પણ લોકોએ આ ઘટનાની અંદર આની સાથે જોડાયેલા હોય, લગભગ 8 જેવા વ્યક્તિઓ છે અને એના સિવાય પણ બહારથી કોઈની સૂચનાથી પણ જો કોઈ આની સાથે જોડાયેલા છે એ તમામ લોકો ઉપર સરકારમાં રજૂઆત કરી છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ સમાજના તમામ ધારાસભ્યોશ્રી અમે ત્યાં આગળ રજૂઆત કરવાના છીએ। તો આ ઘટનાની સાથે જેટલા પણ ગુનેગારો હશે એ તમામ ઉપર કડકમાં કાર્યવાહી થશે અને ભવિષ્યની અંદર અન્ય કોઈ પણ સમાજ સાથે આ પ્રકારનો બનાવ ના બને એ પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે। એવી અમે તમામ ધારાસભ્યો કાલે રજૂઆત પણ કરવાના છે। અહીંયા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે હુમલો કરવામાં આવ્યો એ જાણી જોઈને કરવામાં આવ્યો હતો, છતાં આ લોકોને છાવરવામાં આવી રહ્યા છે। જે ગુનેગાર છે એને સામે નથી લાવવામાં આવી રહ્યા એવી વાત કરવામાં આવી છે। જે પણ ગુનેગારોને પકડવામાં આવ્યા છે, જે પણ આરોપીઓ છે એમની પણ ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પણ પોલીસની કાર્યવાહી યોગ્ય નથી એવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।